શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના દિવસે 5100 મણ લીલો ઘાસચારો અબોલ પશુઓને આપવામાં આવ્યો હતો। બોટાદ શહેરના ગાયત્રીનગરમાં શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના દિવસે અનોખી સેવા કરવામાં આવી। આ મંડળ દ્વારા કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં દરરોજ 700 જેટલા લોકોને જમાડવાની સેવા કરવામાં આવતી હતી। તો બોટાદમાં જો કોઈ અવસાન પામેલ હોય અને તેમની દિવ્ય આત્માની શાંતિ પાછળ રામધૂન રાખવાની હોય તો આ મંડળ દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। સ્વૈચ્છિક કોઈ દાન ધૂન મંડળને આપે છે તો તે સ્વીકારે છે અને તે રકમ પણ સેવાના કામમાં જ વાપરવામાં આવે છે। ત્યારે મંડળ પાસે હાલ એકત્રિત થયેલ રકમમાંથી પવિત્ર રામનવમીના દિવસ નિમિત્તે આશરે 4 લાખ કરતાં વધુ રકમનો ખર્ચ કરી અબોલ પશુઓને 5100 મણ અબોલ ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો। જે ઘાસચારો બોટાદ તુરખા રોડ ઉપર આવેલ દામભાઈની વાડી પાંજરાપોળ ખાતે અને પાળિયાદ બાબરકોટ પાંજરાપોળ ખાતે અબોલ પશુઓને ખવડાવવામાં આવ્યો હતો। નરોત્તમભાઈ, આજે ગાયને લીલો ઘાસનો ચારો નાખવામાં આવે છે, કયા ગ્રુપ દ્વારા નાખવામાં આવે છે, શું કહેશો? કષ્ટભંજન રામધૂન મંડળ, ગાયત્રીનગર, બોટાદ। અમારે રામધૂન મંડળ ચાલે છે ઘણા વર્ષો છે। કોરોના વાતથી અમે સતત સેવા અવિરત ચાલુ છે। કોરોનામાં અમે 60 દિવસ રોજ 500 થી 700 માણસનું ફૂડ પેકેટ બનાવતા હતા અને પછી અમે એવું નક્કી કર્યું કે હવે આપણે એમની પાછળ ભગવાનનું ભજન કર્યું। તો અમે 1 મહિનો ધૂન ચાલુ રાખી, એમાં બધાને આવડી ગયું। તેથી અમે જ્યાં કંઈ બોટાદની જિલ્લાની અંદર દુઃખદ અવસાન થાય બોટાદ શહેરમાં તો અમે 12 દિવસની અંદર ધૂન કરવા જઈએ છીએ અને નિસ્વાર્થ ભાવે અમે આ સેવા કરવી છીએ। ઘરધણી પાસેથી 1 રૂપિયાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને જે કાંઈ રકમ આવે એ માત્ર અમે ગાય માતાના ઘાસચારામાં જ વાપરીએ છીએ, બીજે ક્યાંય વાપરતા નથી। આજે ગાય માતાને લીલો ઘાસચારો નાખવામાં આવે, કેટલા મણ ઘાસચારો? આજે અમે અહીંયા બોટાદ અને બાબરકોટ પાંજરાપોળ બે ઠેકાણે થઈ અને 5100 મણ લીલી ગાય માતાને ઘાસચારો આજે નાખીએ છીએ। 11 આઈસર આજે અમે લાવ્યા છીએ અને બોટાદમાં છોટી છોટી જગ્યાએ પણ આજે નાખવામાં આવ્યું છે।